નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ચોમાસા પહેલા ફાયર સુવિધા સજ્જ કોઈ વ્યક્તિ નદી, પૂર, દરિયામાં ડૂબશે તો બોટ અંડરગ્રાઉન્ડ કેમેરા સાથે મદદ કરવા માટે પહોંચી વળશે। મોડી રાત્રે પ્રથમ ડેમો કલેક્ટરે બોટમાં બેસી નિરીક્ષણ કર્યું હતું। સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં ચોમાસાની ઋતુમાં નદીઓમાં પૂર આવવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પાણી દર વર્ષે ઘૂસી જવાની ઘટનાઓ બને છે। વાડી વિસ્તારમાંથી આવતા લોકો, વાહન ચાલકો પૂરમાં તણાઈ જવાની ઘટનાઓ દર વર્ષે સામે આવે છે। ભૂતકાળમાં અનેક વખત વાવાઝોડા, તોફાની વરસાદમાં કોઈ મોટી સુવિધાઓ અત્યાર સુધી અમરેલી જિલ્લામાં ન હતી, ત્યારે આ વર્ષે આ સમસ્યાની સામે લડવા ફાયર વિભાગની ટીમ તૈયાર છે। આવનારા ચોમાસાની ઋતુના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાના હેડક્વાર્ટર ખાતે ઘણા બધા ઇક્વિપમેન્ટ આપવામાં આવતા એક મોટી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને સહેલાઈથી પહોંચી વળવા માટે રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે, જેમાં અંડર વોટર કેમેરા, રેસ્ક્યુ બોટ, ફ્લોટિંગ પંપ તેમજ રેસ્ક્યુ રોબોટ, બોયા, ટેન્ટ જેવા ઇક્વિપમેન્ટની મદદથી સરળતાથી રેસ્ક્યુ કરી શકીએ। ત્યારે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમરેલી ખાતે મોડી રાત્રે ઠેબી ડેમ ખાતે તમામ ઇક્વિપમેન્ટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જે સુવિધાઓ પ્રથમ નિહાળવા અને નિરીક્ષણ કરવા માટે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા પહોંચ્યા હતા અને ફાયર ટીમ સાથે બોટમાં ઠેબી ડેમની અંદર પહોંચ્યા હતા અને કઈ રીતે અમરેલી જિલ્લા ફાયર ટીમ ભૌગોલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કામગીરી કરશે અને જે ઇક્વિપમેન્ટ કઈ રીતે કામ કરે છે તેનું નિરીક્ષણ સાથે અંદર કર્યું હતું। અમરેલી ફાયર ઓફિસર અને તેની ટીમની કામગીરી અને સુવિધાઓ બિરદાવી હતી। અમરેલી જિલ્લાને અત્યાર સુધીના ચોમાસામાં પૂર, નદીઓમાં ડૂબી જવાની ઘટનાઓ વખતે કોઈ સુવિધા ન હતી। ઘણા લાંબા સમય બાદ અને ચોમાસાની ઋતુમાં જેની મદદની જરૂર હોય તેવી સુવિધા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। અમરેલી ફાયર ટીમ લોકોનું રેસ્ક્યુ કરવા માટે આ વર્ષે સક્ષમ રહેશે। અમરેલીની ફાયરના સાધનોમાં વધુ એક વધારો થયો છે। ચોમાસામાં પૂર, નદી, નાળામાં, દરિયામાં કોઈ અકસ્માતે પડી જશે તો તેની સામે લડવા માટે આ ટીમ આ સુવિધાઓ સાથે લડી લોકોને બચાવવા માટે મોટી કામગીરી કરવા માટે હવે અમરેલીની ફાયર ટીમ સક્ષમ છે। ડેમો કરી કલેક્ટર સમક્ષ સુવિધાઓ મૂકવામાં આવી હતી। સૌરાષ્ટ્રમાં ચોમાસાની ઋતુમાં સૌથી પહેલા વધુ પડતી ઘટનાઓ સામે આવે છે। નદીઓ ગાંડીતુર બની જઈને ઘોડાપૂરની સ્થિતિઓ વર્ષોથી સામે આવે છે, ત્યારે આ સુવિધાઓ આ વર્ષે ખરા અર્થમાં લોકોને મદદ કરશે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। હાલમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા 32 જિલ્લાઓના હેડક્વાર્ટર વડામથક ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને સુદૃઢ અને અત્યાધુનિક બનાવવાનો એક ઉદ્દેશથી વોટર રેસ્ક્યુની ઘણા બધા ઇક્વિપમેન્ટની ભેટ આપવામાં આવી છે। હાલના તબક્કે અમરેલી શહેર ખાતે માન કંપનીના ટેન્ટથી લઈ રોબોટ કે જે 1 કિલોમીટરની રેન્જ સુધીની અંદર કોઈ પણ ડૂબતા વ્યક્તિને બચાવવા માટે કાર્ય કરી શકે, ત્યારબાદ અંડર વોટર કેમેરા કે જેના દ્વારા અમારે સર્ચિંગનું કોઈ પણ પ્રકારનું કામ છે કે જે અમે શુદ્ધ પાણીની અંદર કંઈ પણ અમને લાગતું હોય કે જ્યાં કોઈ વ્યક્તિ ડૂબેલો છે કે એવા વ્યક્તિઓને શોધખોળ કરવાની છે તો એ જગ્યા પર શોધખોળ કરવા માટે અંડર વોટર કેમેરા, તેના બાદ ફ્લોટિંગ પંપ। ઘણી બધી જંગલીય વિસ્તારની અંદર આગ લાગે ત્યારે અમારે સૌથી વધારે તકલીફ પડતી હોય છે કે જ્યારે અમારે પાણી ભરવા માટે ઘણા દૂર દૂર અંતર કાપવા પડતા હોય છે, તો આ અંતર ન કાપવા પડે એની માટે થઈ અને આજુબાજુના નદી, નાળા, તળાવ, સરોવર જેવી જગ્યાઓની અંદર આ ફ્લોટિંગ પંપના માધ્યમથી અમે પાણીનું સક્શન કરી અને અમારા ફાયર ટેન્ડરની સુધી પહોંચાડી શકીએ એવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે। ત્યારબાદ આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને અને વોટર રેસ્ક્યુ કરવાની જરૂર પડે તો તેવા સમયે રેસ્ક્યુ બોટ, ફાઇબરની રેસ્ક્યુ બોટ પણ અમને આજે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસથી આપવામાં આવેલી છે। આજે આ તમામ સાધનોનું ચેકિંગ અને આવનારા ચોમાસાના પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે આયોજન કરવામાં આવેલું હતું અને આ સમગ્ર આયોજનની અંદર આ તમામ પ્રકારના સાધનોને ઉપયોગમાં લઈ અને કેવી રીતે તેનો ઉપયોગ કરાય તેની અમારા ઇન સર્વિસ સ્ટાફને અને ટ્રેનિંગ સ્ટાફને આ ટ્રેનિંગ આપવામાં આવી હતી। ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ દ્વારા નગરપાલિકાની ફાયર ટીમ્સને જે ઇક્વિપમેન્ટ આપ્યા છે એનું આજે ઠેબી ડેમ ખાતે એક ડેમો રાખવામાં આવેલ છે। એમાં કોઈ પણ એવી એમરજન્સી થાય અને ફાયર ડિપાર્ટમેન્ટને રેસ્પોન્સ કરવું પડે એના માટે એક કંટ્રોલ રૂમની વ્યવસ્થા, કોઈ પર્સન પાણીમાં ડૂબી જાય એના માટે એક રિમોટ કંટ્રોલ બોય એનું પણ ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું। દરિયામાં અથવા બીજા કોઈ લેકમાં આવી એમરજન્સી થાય એને રેસ્પોન્સ કરવા માટે એક પ્લાસ્ટિક ટ્રાન્સપોર્ટેબલ બોટ છે એ પણ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવી છે। આ એમરજન્સીની જે તમામ વ્યવસ્થાઓ છે જે અગાઉ અમરેલી નગરપાલિકા પાસે ન હતી, આજે આ પ્રકારે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી મળી છે અને કોઈ પણ આવી પ્રકારની ઘટના બને તો ફાયર ડિપાર્ટમેન્ટ હવે રેસ્પોન્ડ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે।